બા ગોપી આવે છે તમને મળવા. અમને મળવા? ના એટલે આપણને બધાને. જય સોમનાથ અમરભાઈ. જય સોમનાથ. અમરભાઈ, એમાં એવું થયું ને કે હું ડિલિવરી આપવા જતી હતી. અચાનક મારી ગાડી બગડી ગઈ અને મેં અર્જુનને ફોન કર્યો. હા, તો અમે કઈ ખુલાસો નથી માંગી રહ્યા કે તમે કેમ આવ્યા. અને એમનો ફોન આવ્યો એટલે પછી હું. તમે એમને મદદ કરી. સરસ. બા ગોપીએ છે ને અલગ અલગ ફ્લેવરના ખાખરા લોન્ચ કર્યા છે, તમે ટેસ્ટ કરો, બહુ સરસ છે. હા, એ લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે આપ્યા હતા અને અમે ટેસ્ટ પણ કર્યા હતા. શું તમે પણ? આપણે બંને સાથે જ તો મળવા ગયા હતા બાને. ગોપી આજકાલ તો મને ફોન કર્યા વગર જ ટપકી પડે છે. હા, મને પણ ફોન નથી કરતી. વડ વડ અને વડ. કેસર, એમાં એવું થયું ને. એક મિનિટ. કેસર, તમને પૂછ્યા વગર ગોપી આપણા ઘરમાં ના આવી શકે? અરે ના બા, એવું નહીં, પણ આજકાલ આપણને જાતે જ એકબીજાને ફોન કરી લે છે, જાતે જ એકબીજાની મદદ કરી લે છે. ગોપી તો મારી ફ્રેન્ડ છે ને. પણ હા, અને અર્જુનભાઈ બીજું કાંઈ નહીં. આ તો ગોપી મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, તો મને થોડી જેલસી થતી હતી. કેસર પણ એક નંબરની ડોફોર છે. હા હા બરાબર છે. હા? એમને જેલસી થાય સ્વાભાવિક છે. હા, અને મને પણ. હા અમને પણ, કેમ કે ગોપી એમના બેસ્ટ ફ્રેન્ડ છે ને. ગોપી બેસો તમે. ના ના, હું જાઉં છું. અરે ગોપી, આવી જ છે તો હવે જમીને જા ને. એમ પણ આજે હું જમવાનું બનાવવાની છું. ના ના, તો રહેવા દે. તું તો મણ બને. અરે હું નહીં કેસર. ગોપી, આવ્યા છો તો જમીને જજો. કેસર, તમારી બેસ્ટ ફ્રેન્ડને જમાડીને મોકલવાની જવાબદારી તમારી. ભલે જમવાનું તમે બનાવ્યું હોય, પણ આગ્રહ કરીને એમને જમાડજો. ગોપી ચાલો આપણે પેલું પ્રેઝન્ટેશન નવી રીતે બનાવીએ. હા ચલો. કેસર, તને મોટી બહેનનું વર્તન આજે કંઈ અચૂક તો ન લાગ્યું? આજે કંઈ અલગ જ મૂડમાં હતા એ. કંઈક ખોટું કર્યું હોય એને છુપાવવા માટે આપણે જે બનાવટી વર્તન કરીએ ને એવું લાગતું હતું. ખોટું? મોટી બહેને શું ખોટું કર્યું છે? બાએ હું ક્યાં મારી વાત કરું છું? હું તો આઈડિયટ ગોપીની વાત કરું છું. શું ભાઈ માસી, તમે પણ મને નકામી વાતોમાં છે ને મારો ટાઈમ વેસ્ટ ના કરો. આજે તો મારે જમવાનું પણ બનાવવાનું છે. મેં તો ચેન્જ પણ નથી કર્યું. બહુ કામ છે, હું તો જઉં છું. કેસર, દારૂ ઉભરાઈ. શું બેબી માસી, તમે પણ તમને તો ડરાવતા જ નથી આવડતું. હું તમારી જગ્યાએ હોત ને તો તમે ઓ બા કરીને ચીસ પાડી હોત. મારે તને ડરાવી નહોતી. તું જે વિચારોમાં ખોવાઈ ગઈ હતી એમાંથી બહાર લાવી હતી. અને અભી માસી, પેલા બંને શું કરે છે? એ બંનેનું છોડ. તું કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે? મારા મગજમાં એ ચાલી રહ્યું છે કે જો આ દાળ તો બની ગઈ, પણ હવે શાક શેનું બનાવું? કોઈ આઈડિયા આપો ને. આઈડિયા તો આપીશ, પણ પહેલા મેં જે સવાલ કર્યો છે એનો જવાબ આપ. અરે કઈ નથી વિચારી રહી બેબી માસી. કેસર, કાંઈક તો થયું જ છે. મારું બીપી વધી ના જાય એટલે તું મને કઈ નથી રહી. ના ના બેબી માસી, એક મિનિટ. તમે બીપીની ગોળી લીધી? લઉં છું હવે. હાય હાય, તમે હજુ સુધી બીપીની ગોળી નથી લીધી? જાઓ પહેલા જઈને ગોળી લો. અરે પણ મારી વાત,
પહેલા ગોળી લેવાની પછી બધી વાતો કરવાની. અરે પણ મને વાત તો જાઓ, સાંભળો ગોળી લો. હજી સુધી ગોળી નથી લીધી. બેબી માસીને કેવી રીતે સમજાવો કે બા કંઈક છુપાવી રહ્યા છે? પેલા બહેન કોણ હતા એ ખબર નથી અને બાનું વર્તન પણ શંકાસ્પદ લાગી રહ્યું છે. શું ખરેખર બાએ મીનાક્ષીનું ખૂન કર્યું હશે? દાળ સરસ બની છે. બા ભાત હા ભાત આપો તો. હા નહીં નહીં હમણાં નહીં, રહેવા દો, અમે લઈ લઈશું. સારું. અરે ગોપી, તું દાળ તો ખાતી જ નથી. લે દાળ લે. અરે ના ના, દાળ નથી જોતી મારે. શું ના ના, કેટલું કોરો કોરો ખાય છે? લે. અરે ના કેસર, પણ દાળ નથી જોતી. અરે પણ કેસર દાળ સરસ બનાવી છે એટલે આપી જ રાખવાની. અરે એને નથી ખાવી તો શું કામ આટલો આગ્રહ કરે છે? પણ બેબી માસી, આ તો જો કઈ ખાતી જ નથી. રોટલી પણ બે જ લીધી છે. હા ભાભીની વાત સાચી છે. સાંભળો, અર્જુનની નજર એના પર જ છે. અર્જુનભાઈ, હવે તમે જાને આગ્રહ કરો. મારું તો કઈ સાંભળતી નથી, તમારું જ સાંભળશે. જુઓ લિટલ ભાભી છે ને ટોણા મારા જ કરશે. એના કરતા એક રોટલી ખાઈ લો ને. ના ના, રહેવા દો ને. અરે ના ના, ખાઈ લો પ્લીઝ. ના ના પ્લીઝ, મારે નથી જોતી. આવી જીત શું કરવા કરો છો? ખાઈ લો ને યાર. ઠીક છે. લો. આહા હા, જોયું જોયું તમે બેબી માસી? હવે ખાલી અર્જુનભાઈનો જ સાંભળે છે. અર્જુનભાઈનો કેવું તરત સાંભળીને રોટલી પણ લઈ લીધી. વેદિકા બહુ, તમે ભૂત જોયું હોય એમ કેમ આંખો ફાડીને જોઈ રહ્યા છો? મીનાક્ષી પણ આ જ રીતે અર્જુનભાઈની બાજુમાં બેસતી હતી ને. વેદિકા બહુ, અચાનક શું થયું તમને? ના ના બા, કંઈ જ નહીં. આ તો ગોપી અર્જુનભાઈની બાજુમાં બેઠી ને એટલે અમને મીનાક્ષી યાદ આવી ગયા. તમે લોકો ચાલુ જ રાખો. બા, અમારા મગજમાંથી મીનાક્ષી જતી જ નથી. તો આ મીનાક્ષી મર્ડર કેસ વિશે જ્યારથી ખબર પડી છે ને ત્યારથી ગળેથી કોળિયો નથી ઉતરતો. ડિયર ધિરાણી, મીનાક્ષીના મર્ડર કેસ વિશે કંઈ આગળ અપડેટ આવી કે નહીં? અર્જુનભાઈ, મહેશ્વરી મેડમે તમને આજે પૂછપરછ માટે ના બોલાવ્યા? કેમ? હું અહીંયા બેઠો છું તો તમારા પેટમાં ખૂંચે છે? અર્જુનસિંહ, વેદિકા બહુ ભલે ગમે તે બોલે, પણ એ આ ઘરના મોટા બહુ છે, જરી ધ્યાન રાખજો. અને વેદિકા બહુ, તમે પણ મોટા છો, ત્યારે શું બોલવું શું ના બોલવું એનું પણ જરા ધ્યાન રાખજો. તો આમને પણ કોને વાતે વાતે એમનું અપમાન કરે છે, ગમે તેનો ફોટો બતાવીને એમની ઉપર આરોપ મૂકે છે. આરોપ સિદ્ધ કરવા માટે તમને કંઈ મળ્યું? ના, કારણ કે મહેશ્વરી મેડમે મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે મારે મીનાક્ષી મર્ડર કેસથી દૂર રહેવાનું, એટલે એની તપાસમાં હું જરા ઇન્વોલ્વ નથી થઈ શકતી. તમને જો વિશ્વાસ ના હોય તો તમે અમને ફોન કરીને પૂછી શકો છો. એમ પણ
એટલે વિજયભાઈને તો ઘર જેવા સંબંધ છે ને? કેસર મીનાક્ષી મર્ડર કેસમાં તપાસ નથી કરી રહ્યા તો શું અમે એમને જે ફોન કર્યો હતો એ વાત એમના સિનિયરને કહેશે કે નહીં? સાચે જ અર્જન્સીએ કાંઈ નથી કર્યું ને? ના, તો પછી શું કામ આટલું ટેન્શન લે છે? કારણ કે મને જે વ્યક્તિ વિશે ખબર પડી છે ને, જો એ વ્યક્તિ સાચે જ આ ખૂન કર્યું હશે તો આ ઘર બરબાદ થઈ જશે, આખો પરિવાર વેરવિખેર થઈ જશે. ગોપી, મને બહુ જ ટેન્શન થઈ રહ્યું છે. પણ તું જીજુ સાથે વાત કર ને. ના ના, હમણાં એમને કંઈ નથી કહેવું. એક તો એમ પણ એમની અને બા વચ્ચે પ્રોબ્લેમ્સ ચાલે છે, અને જો પછી એમને ખબર પડશે કે બાએ... કેસર, તું શું કહી રહી છે? મને કંઈ સમજાતું નથી. ગોપી, આજે પોલીસ સ્ટેશનમાં મને એક અજાણી સ્ત્રીનો ફોન આવ્યો હતો. પછી એણે કહ્યું કે મીનાક્ષીનું ખૂન અમરબાએ કર્યું છે. શું? મને વિશ્વાસ છે કે બાએ આવું કંઈ જ નહીં કર્યું હોય, પણ મને બહુ ડર લાગી રહ્યો છે. નાના કેસર, હું નથી માનતી. અમરબા આવું કંઈ કરે જ નહીં. નક્કી એમને ફસાવવા માટે ના દુશ્મનની કોઈ ચાલ હશે. હા, મને પણ એવું જ લાગે છે. કારણ કે જે દિવસે મીનાક્ષીનું ખૂન થયું હતું એ દિવસે બા અને મીનાક્ષી તો ચોકસી અંકલની ઓફિસે મળ્યા હતા. મીનાક્ષી ડિવોર્સ પેપર ઉપર સાઇન પણ કર્યા અને પછી મીનાક્ષીના ઘરે જતી રહી. બસ તો પછી શું પ્રોબ્લેમ છે? જ્યારે જરૂર પડશે ત્યારે ચોકસી સાહેબ વિટનેસ તરીકે તારી પાસે છે જ ને. હા, પણ શું કેસર, તું ક્યાં ચોકસી સાહેબને ફોન કરવાનું તો નથી વિચારી રહી ને? શું કરું ગોપી? જ્યારથી આ વર્દી પહેરી છે ને ત્યારથી સામેવાળી વ્યક્તિ ઉપર ભલે ગમે તેટલો વિશ્વાસ હોય, પણ જ્યાં સુધી મારી શંકાનું સમાધાન ના થાય ત્યાં સુધી મારું મગજ શાંત જ નથી રહેતું. એનો અર્થ એમ કે તને અમરબા પર શંકા છે? કેસર, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું, પણ હું પણ કન્ફ્યુઝ છું. તારું મન શું કહે છે કેસર? અર્જુનનો ફોન છે, એ બહાર રાહ જોઈ રહ્યા છે. તું સાચવીને જા. હા, તું પણ સાચવજે અને વધારે ટેન્શન ના લઈશ. અને થોડા સમય માટે તારામાંથી આ પીઆઈ કેસરને બહાર કાઢ અને મારી બ્યુટી ક્વીન અને તારી મમ્મીની ડફોડ કેસર તરીકે જરા વિચાર કરજે. જય સોમનાથ. જય સોમનાથ. જા હવે. ચાલ. હેલો, મારે એડવોકેટ ચોકસી સર સાથે વાત કરવી છે. હા પ્લીઝ. હેલો, ચોકસી અંકલ. બા, સોરી, પણ મેં તમારા વિશે તપાસ કરી. મેં ચોકસી અંકલને ફોન કર્યો અને પૂછ્યું કે તમે ત્યાં હતા કે નહીં. તો મને ખબર પડી કે એક મિનિટ, તો ફરી ફોર્સ લઈને આવી ગઈ? હું મીનાક્ષી મર્ડર કેસ બાબતે આવી છું. ધીસ ઇઝ ટુ મચ. હા, તો અર્જુનની પાછળ જ પડી ગઈ. હું
હું અર્જુન માટે નહીં પણ અમરબાની પૂછપરછ માટે એમને પોલીસ સ્ટેશન લઈ જવા આવી છું. એમના મર્ડર સાથે શું સંબંધ? તમારે પૂછપરછ માટે કોઈ જોઈએ છે ને તો મને લઈ જાઓ. બાને કારણ વગર હેરાન ના કરશો. એ હર્ષવર્ધન, તારા ભાઈને સમજાવી દે કાયદાની આડે આવનાર સામે અમે શું એક્શન લઈએ છીએ. તમારે જે એક્શન લેવી હોય ને એ લો, પણ બા તમારી સાથે નહીં આવે એટલે નહીં જ આવે. શેની બૂમાબૂમ કરો છો? મહેશ્વરી દેવી, તમે બાની પૂછપરછ કરવા આવ્યા છે. અમે શું સાંભળી રહ્યા છીએ? જો મારી વાત સાંભળો દિગ્વિજયભાઈ, ના, બીજી કોઈ વાત અમારે નથી સાંભળવી. તમે જરા સાઈડ પર આવશો. તમે બાની પૂછપરછ કરવા માટે આવ્યા છો? ખાલી પૂછપરછ નહીં, એમને પોલીસ સ્ટેશન લઈ જવા માટે આવ્યા છે. તમારું મગજ ઠેકાણે છે ને મહેશ્વરી દેવી? જુઓ દિગ્વિજયભાઈ, લિમિટમાં રહીને વાત કરો મહેશ્વરી દેવી. જો બા વિશે એક પણ શબ્દ બોલ્યા છો ને તો તમને તમારી ઓકાત બતાવી દઈશો. દિગ્વિજય, શું છે? કેમ આટલા બધા ગુસ્સે છો? અમરબા, અમે તમને લેવા આવ્યા છે, ચલો. હાથ પણ ના અડાડતા. એમની નજીક ના જતા. નીકળ કયું નહીં છે. દિગ્વિજય, સ્ત્રીને માનપૂર્વક બોલાવો, એમની વર્દીનું માન રાખો. બોલો મહેશ્વરી મેડમ, શું થયું? સોરી અમરબા, અત્યારે રાત્રે તમને તકલીફ આપી રહી છું, પણ મારે તમને અમુક સવાલો પૂછવા છે. પૂછો. જે રાત્રે મીનાક્ષીબેનનું મર્ડર થયું એ રાત્રે તમે ક્યાં હતા? એ રાત્રે તમારી ને મીનાક્ષીની મુલાકાત થઈ હતી? અમરબા નામ છે અમારું. અમે અમારા છોકરાઓ માટે જીવ દઈ શકીએ છીએ અને જીવ લઈ પણ શકીએ છીએ. સાચી વાત છે. જે રાત્રે મીનાક્ષીનું ખૂન થયું એ રાત્રે બા અને મીનાક્ષી મળ્યા હતા, પણ મીનાક્ષીના ઘરે નહીં, અમારા વકીલ ચોકસી સાહેબની ઓફિસે મળ્યા હતા, અર્જુન અને મીનાક્ષીના ડિવોર્સ પેપરના સેટલમેન્ટ માટે. અને મીનાક્ષીએ ડિવોર્સ પેપર પર સાઇન પણ કરી હતી. અને પછી ત્યાંથી નીકળીને મીનાક્ષી ક્યાં ગઈ, એની સાથે શું થયું, એની બાને કોઈ માહિતી નથી. એક કામ કરો, હું અમારા વકીલ ચોકસી સાહેબ સાથે વાત કરાવી દઉં છું ક્રોસ ચેકિંગ માટે. બા ચોકસી અંકલની ઓફિસે નહોતા ગયા. આ શું બોલી રહી છે તું? ઇનફેક્ટ બા 2 મહિનાથી ચોકસી અંકલની ઓફિસે ગયા જ નથી. બા મીનાક્ષીને મળવા મીનાક્ષીના ઘરે જ ગયા હતા. જ્યાં એનું ખૂન થયું હતું. ના કે સર, બા ખોટું ના બોલે. હા, પણ આ વખતે એવું નથી. જે ખોટું બોલીને ઘરમાં આવી એ અમારા બાને ખોટા ઠેરવી રહ્યા છે. હર્ષવર્ધન, સમજાવો તમારા પત્નીને. બાને ખોટા ઠેરવનારને અમે છે ને. દિગ્વિજય, કેસર વહુ ખોટું નથી બોલી રહ્યા.
આ વખતે ખોટું અમે બોલ્યા છીએ. ખોટું વધારે વખત નથી છુપાવી શકતા, એનો ફરી એકવાર પરિચય થઈ ગયો અમને. બરોબર ને કેસર વહુ?